વલસાડના કાંઠા વિસ્તારના યુવકોને નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર આરોપીને સિટી પોલીસ દ્વારા મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો છે। વલસાડ તાલુકાના કોસંબા સહિતના કાંઠા વિસ્તારના યુવકો કે જેને આરોપી યુવક દ્વારા સીપમાં ઊંચા પગારે નોકરી આપવાની લાલચ આપીને 21 જેટલા યુવકો પાસેથી 60 લાખ રૂપિયા જેટલી રકમ ખંખેરી લીધી હતી અને ત્યારબાદ નોકરી ન આપી ફક્ત આ યુવકોને લોલીપોપ આપ્યો હતો। વારંવાર યુવાનો દ્વારા આ આરોપીને જણાવવામાં આવતું કે નોકરી વિશે તે જણાવે, નોકરી ક્યારે મળશે એવા સવાલો પૂછવામાં આવતા તે સંતોષકારક જવાબ ન આપતો અને આખરે આ યુવાનો દ્વારા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી। દીવ ખાતે આ રહેતો યુવક કે જેના દ્વારા આ યુવકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। આ મામલે પોલીસ દ્વારા પોલીસ ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી તો યુવક મુંબઈમાં લુપાતો છુપાતો ફરી રહ્યો હોવાની વાત સામે આવી હતી, જે અંતર્ગત વલસાડના સિટી પોલીસ દ્વારા મુંબઈ ખાતેથી આરોપી યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે।